જય માતાજી. હમણાં અમદાવાદમાં એક ડૉક્ટરના ત્યાં મારે મળવાનું થયું અને ડૉક્ટરે મને વાત કરી કે અત્યારની જે યંગ જનરેશન છે એ ફેશનના કારણે એવા વસ્ત્ર પહેરી રહી છે જેના કારણે એને રેસીસ થઈ રહ્યા છે અને એવી વસ્તુનો સામનો કરી રહ્યા છે કે જેના લીધે ફર્ટિલિટી પણ ઓછી થઈ રહી છે. તો ત્યારે શું કરવું? તો ત્યારે આપણને એક વસ્તુ યાદ આવે કે આપણા વડવાઓ જે કરતા હતા ને એવું કરાય. તો શું કરતા હતા કે આપણા વડવાઓ જે વસ્ત્ર ધારણ કરતા હતા એવા ખુલ્લા સુતરાઉ વસ્ત્ર ધારણ કરાય. અને એની ટેવ કઈ રીતે પાડવી કે એની ટેવ ત્યારે પડે કે જેમ ફાટેલા પેન્ટ 2500ના થઈ ગયા એમ તમે ધોતી પહેરવાની આદત પાડશો. અને જે યુવાનો હાઈલી એજ્યુકેટેડ છે, એરપોર્ટ ઉપર ફરી રહ્યા છે, એ માત્ર એક દિવસ જો ધોતી પહેરીને એરપોર્ટ ઉપર ફરે ને તો પણ વિદેશી કંપનીઓને એવું થવું પડે કે હવે ટ્રેક શૂટ નહીં પણ હિન્દુસ્તાનની ધોતી બનાવવાનો સમય આવી ગયો છે. આને કહેવાય પરિવર્તન.